પોલીસે ₹23.45 લાખની કિંમતનો વિદેશી દારૂ અને 4 વાહનો સહિત કુલ ₹49.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ એલસીબીની ટીમ હાંસોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવરાને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના હજાત ગામનો બુટલેગર દશરથ ઉર્ફે ડસુ વસાવા દ્વારા દિગસ ગામની સીમમાં ઓએનજીસીના બંધ વાલ્વ પાસે વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 7,440 બોટલ જપ્ત કરી હતી. ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત સ્થળ ઉપરથી 3 ઇકો કાર, આઈસર ટેમ્પો અને કાવરિંગ માટે વપરાયેલ પ્લાસ્ટિકના પ્લેટફોર્મ પર જપ્ત કર્યા હતા. પોલીસને મૂળ યુપી અને હાલ મુંબઈના નાલાસોપારામાં રહેતા દિનેશ સૂર્ય પ્રતાપસિંહની ધરપકડ કરી મુખ્ય આરોપી દશરથ વસાવા સહિત અન્ય 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર હુમેદ સૈયદ, અંકલેશ્વર, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી.